ઓપરેશન સિંધુના સન્માનમાં સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજાઈ। ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું સિદ્ધપુર શહેરમાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવ્યું। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસી પર થયેલ આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલ ગૌરવને વધારવા સિદ્ધપુર ખાતે નગરપાલિકાથી જાંપલી પોળ સુધી તિરંગા યાત્રા યોજાઈ, જેમાં ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે ફ્લેગો આપી પ્રસ્થાન કરાવ્યું। કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘૂસી આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો છે। વિશ્વે પણ ભારતની નોંધ લીધી છે। ઓપરેશન સિંદૂર થકી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। ભારતના વિજયને ઉજવવા અને લોકોમાં દેશપ્રેમની ભાવના અખંડિત રહે તે હેતુથી આજે સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી છે। તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી સોનલબેન ઠાકર, એપીએમસી ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ, સંગઠનના પદાધિકારીઓ, વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, દરેક સમાજના અગ્રણીઓ, વ્યાપારીઓ અને શહેરીજનો જોડાયા। રિપોર્ટર બળવંત રાણા, સિદ્ધપુર। સમગ્ર ભારત જ્યારે આજે ગૌરવ અનુભવી રહ્યું છે, આપણા સૈનિકો, આપણી આર્મી માટે સમગ્ર લોક ગૌરવ માત્ર ભારતની અને જ્યારે વિશ્વ કરી રહ્યું હોય ત્યારે એમના સમર્થનમાં સમગ્ર ભારતની અંદર ગૌરવ યાત્રા, તિરંગા યાત્રા, સમગ્ર સમાજના લોકો આમાં જોડાઈને આપણા લોકોએ જે એકતાના દર્શન કરાવ્યા છે અને માત્ર આતંકવાદીઓ સામે જ આપણું યુદ્ધ હતું। આપણે આતંકવાદીઓના 99 ઠેકાણા ઉપર જ્યારે જબરજસ્ત મિસાઇલ છોડીને એને નિર્દોષ લોકોના જીવ માટે જે આપણું ઓપરેશન સિંદૂર હતું એ કામયાબ થયું છે। એના ભાગરૂપે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીથી માંડીને ઠેઠ છેવાડાના માનવી એટલે 140 કરોડ લોક, સમગ્ર સમાજના લોક, હિન્દુ, મુસ્લિમ તમામ પાર્ટીઓના લોકોએ જ્યારે આટલી એકતા બતાવી છે એ બદલ હું આભાર માનું છું અને આવનાર સમયમાં આપણે આવી જ એકતા સાથે આપણો દેશ આગળ વધે